રાજકોટ અગ્નિકાંડની ઘટનાને કારણે રાજ્ય સરકાર છે તેની છબીને ઘણું બધું નુકસાન થયું છે અને વિપક્ષ વારંવાર રાજ્ય સરકાર પર આરોપ મૂકી રહી છે। વિપક્ષ ફરી વખત સક્રિય બની છે અને રાજ્ય સરકારને દબાણમાં લાવવા માટે ન્યાય યાત્રા કાઢી રહી છે। આ મામલે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં છેલ્લા 4-5 વર્ષમાં મોટી ઘટનાઓ બની છે। સુરતનો તક્ષશિલા કાંડ હોય, વડોદરાનો હરણી કાંડ હોય, રાજકોટમાં જે ટીઆરપી મોલમાં જે ઘટના બની તે હોય કે મોરબીમાં ઝૂલતો પુલ કાંડ હોય, આ ઘટનાઓમાં અનેક લોકોના જીવ ગયા છે અને રાજ્ય સરકાર પર લોકોનો ગુસ્સો સમયાંતરે નીકળ્યો છે। લોકો આરોપ લગાવી રહ્યા છે કે જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ રાજ્ય સરકારે કડક કાર્યવાહી નથી કરી। તાજેતરમાં જ રાજકોટ અગ્નિકાંડની જે ઘટના બની હતી તેને લઈને વિપક્ષે તીખા તેવર અપનાવેલા છે અને 4 મોટી ઘટનાઓને લઈને કોંગ્રેસ આવનારા ટૂંકા દિવસોના અંદર ન્યાય યાત્રા નીકાળવા જઈ રહી છે। આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું જાહેરાત કરી છે અને યાત્રાને લઈને શું કહ્યું છે તે આપ સાંભળો। અપેક્ષા મુજબ જ ટીઆરપી ગેમિંગ ઝોનની તપાસમાં કુલડીમાં ઘોળ ભાગ્યો। ભ્રષ્ટાચારમાં લિપ્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મેયરો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યો કોઈની પણ સામે ગુનાહિત પ્રવૃત્તિ કરવા બદલ, ભ્રષ્ટાચાર કરવા બદલ, ગેરકાયદેસર રીતે આ ટીઆરપી ગેમિંગ ઝોનને ચલાવવા બદલ જે લોકોએ રૂપિયા ખાધા એમાંના કોઈની પણ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે એ સતત રાજકોટનું મીડિયા અને રાજકોટની આમ જનતા બોલતા હતા। એ જ પ્રમાણેની ભાજપના નેતાઓને આ તપાસની અંદર ક્લીન ચીટ આપવામાં આવી છે। આ ક્લીન ચીટની વિરુદ્ધમાં તમામે તમામ કસૂરવારોને જેલના સળિયા ગણવા પડે એ માટે એ તક્ષશિલાના પીડિતો હોય, મોરબીના હોય, હરણીકાંડના હોય કે રાજકોટ અગ્નિકાંડના પીડિતો હોય, આ તમામ પીડિતોને એક સાથે લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અમે તમામ લોકો 9 ઓગસ્ટથી મોરબીથી નીકળીને ગાંધીનગર સુધીની એક પદયાત્રા કરવાના છીએ અને આ પદયાત્રા એ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચશે। વિધાનસભાની અંદર અમે કોંગ્રેસ પક્ષના બધા ધારાસભ્યો આ મુદ્દો ઉજાગર કરીશું અને રોડ ઉપર આ યાત્રા પહોંચે ત્યારે ગુજરાતની સામાન્ય જનતા, પીડિત પરિવારો અને સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ એ સરકારને સવાલ પૂછતું હશે કે શા માટે 27 નિર્દોષો હોમાયા છતાં હજુ તમે કુલડીમાં કેમ ગોળ ભાંગી રહ્યા છો। મેં પહેલાં પણ કહેલું, અમે આખી ટીમ સતત કરી છે કે જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી સાચી ન્યાયિક તપાસ થવાની નથી। અને એ જ બન્યું જેની રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગઠિયા એકમાત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઊભું કર્યું છે। એટલે ભાજપની આ ભ્રષ્ટાચારી નીતિની વિરુદ્ધમાં એક પણ સમાજને આ સરકાર એક પણ કાંડમાં પણ ન્યાય આપવા માંગતી નથી। આની વિરુદ્ધમાં અમે લોકોએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને અમે લોકો સંકલ્પબદ્ધ છીએ, છેક સુધી લડી લેવા છીએ। ન્યાય યાત્રા બાદ પણ પીડિત પરિવારોની લડવાની તૈયારી હશે તો એ બાદના કાર્યક્રમ પણ અમે વિચારીશું, પણ આ મુદ્દો અમે છોડવાના નથી। તક્ષશિલા, મોરબી, હરણીકાંડ અને ટીઆરપી ગેમિંગ ઝોન ઉપરાંત ગુજરાતમાં જે પણ લોકોને અત્યાચાર, અન્યાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો છે એ બધા જ લોકોનું આ ગુજરાત ન્યાય યાત્રામાં સ્વાગત રહેશે। બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો લઈને અમે જે નીકળવાના છો એની અંદર ચિઠ્ઠી નાખી, લિખિતમાં રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી એ જે અત્યાચાર, અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે એની વિગતો પણ અમારા સુધી આપી શકશે એટલી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છીએ। મેં કહેલું એ પ્રમાણે નોન કરપ્ટ અધિકારીઓ તપાસ ટીમમાં ના હોય તો તપાસ ટીમમાં કુલડીમાં ગોળ જ ભગાય। આ બધા આઈપીએસ, આઈએસ અધિકારીઓ એકબીજાના બચાવમાં છે। ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો, મેયરો, કોર્પોરેટરો, આમાંથી ઘણા લોકોના નામ મારી શુદ્ધ જાણકારી મુજબ સાગઠિયાએ આપેલા છે। લગભગ 39 લોકોના નામ પણ આમાં ખુલ્યા છે, છતાં એક પણ માણસ માગે છે કે મોરબીમાં ભલે 135 લોકો મરે, રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભલે 27 લોકો હોમાય, અમારા પેટનું પાણી નથી હલતું। એ ભારતીય જનતા પાર્ટીનું વલણ છે।
ટોટલ 300 કિલોમીટરનું અંતર કાપીશું. અંદાજે રોજ 20-25 કિલોમીટરની આ પદયાત્રા રહેશે. અને લાલજીભાઈ કહ્યું એ પ્રમાણે પદયાત્રા દરમિયાન અમારા પ્રદેશના નેતાઓ, એઆઈસીસીના નેતાઓ, આગેવાનો, સામાજિક સંસ્થા સંગઠનના મિત્રો અને સૌ ભોગ બનનાર પીડિત પરિવારો એ વખતો વખત આમાં જોડાતા રહેશે. લગભગ 101 યાત્રી અમારી સાથે સતત જોડાતા રહેશે. આ ન્યાયયાત્રાને લઈને રાજ્ય સરકાર છે તે અત્યારથી દબાણમાં હોય તે સ્વાભાવિક વસ્તુ છે, કેમ કે ગુજરાતમાં જે 4-5 વર્ષમાં ઘટનાઓ બની છે તેને લઈને જે કાર્યવાહી થવી જોઈએ તે નથી થઈ. અધિકારીઓ અને જે પદાધિકારીઓ કે જે નેતાઓ હતા તેમને છાવરવામાં આવ્યા છે. આવા આરોપ સતત વિરોધ પક્ષ લગાવી રહ્યું છે અને તેમના આરોપના વચ્ચે આ ન્યાયયાત્રા છે તે રાજ્ય સરકાર માટે મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે, કેમ કે કોંગ્રેસના નેતા કહી ચૂક્યા છે કે 2027માં વિધાનસભાની જે ચૂંટણી યોજાવાની છે તેમાં તે વિધાનસભા પર કબજો કરશે, મતલબ તે ચૂંટણી જીતશે. જોઈએ હવે જે પ્રકારે કોંગ્રેસ અત્યારે તીખા તેવર અપનાવી રહી છે તેને લઈને રાજ્ય સરકારનું પણ શું પ્રતિક્રિયા છે. આ પ્રકારના સમાચાર જોવા માટે હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.